શું તમે પણ તમારા બાળકને આંગણવાડીએ મોકલવા માગો છો? તો રાહ શેની? આંગણવાડીમાં થતી થીમ પ્રમાણે પ્રવૃત્તિઓ, ચીટકકામ, છાપકામ તથા માટેકામ અને થીમ પ્રમાણે પ્રવૃત્તિઓ. 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટની ઉજવણી, રામ જન્મોત્સવની ઉજવણી અને જન્માષ્ટમીની ઉજવણી, અંકોની ઓળખ તેમજ હળવી કસરત, મહાશિવરાત્રિની ઉજવણી, મંગળ દિવસની ઉજવણી અને પાલક સર્જન કાર્યક્રમ તો ખરા જ. આ રીતે બાળકોને આપવામાં આવે છે ભાર વગરનું ભણતર. તો રાહ શેની જુઓ છો? તાત્કાલિક તમારા બાળકનું એડમિશન આંગણવાડીમાં કરાવો. નાના બાળકોના કલરવથી દરરોજ ગુંજી ઉઠે છે રાજ્યની તમામ આંગણવાડીઓ. હસતા રમતા મસ્તી કરતા, પોષક આહાર આરોગતા અને યુનિફોર્મમાં સજ્જ નાના નાના ભૂલકાઓથી વાતાવરણ વધારે રળિયામણું બને છે. આંગણવાડી કાર્યકરોના હેતાળ વર્તનથી બાળકોને કદાચ માતાઓની યાદ નથી આવતી. આ આંગણવાડીની યશ ભાગીમાં ઉમેરાઈ રહ્યું છે નવું મોરપીંછ એટલે પ્રોજેક્ટ પાપા પગલી. પાપા પગલી લઈને આવી હસતી રમતી આંગણવાડી, ગામ ગામના બાળકો માટે આંગણ પહોંચી વિકાસ ગાડી. પાપા પગલી લઈને આવી હસતી રમતી આંગણવાડી, ગામ ગામના બાળકો માટે આંગણ પહોંચી વિકાસ ગાડી. પાપા પગલી યોજના આવી હિતને ઘડતર ઢગલી લાવી. પાપા પગલી યોજના આવી હિતને